શકાય તેવું હોય છે। આજનું સન્માન બાળકને આવનારા સમયના વર્ષમાં ખૂબ જ વધારે પણ શિક્ષણમાં આગળ વધવા માટે પ્રેરિત કરે છે। આપણી આ 2 કલાકની સાંજ બાળકને 240 દિવસ માટે હજુ અવિરત શિક્ષણ કાર્ય માટે ઉત્સાહ આપે છે અને એ ઉત્સાહનો કાર્યક્રમ એટલે જ આપણા સાધુ સમાજનો દ્વિતીય વિદ્યાર્થી સન્માન સત્ર। તો તાલીઓ બધા માટે, પણ તાલીઓ તો આ નમૂના સંચાલકો માટે, કાર્યકર્તાઓ માટે, પ્રમુખ માટે કે જે આ બાળકોની આંતરિક શક્તિઓને ઉજાગર કરી અને આવનારા સમયમાં મા ભારતીને પીરસવા જઈ રહ્યા છે। નહીં તો આવનારા સમયમાં જેમ અમરેલીએ ગુજરાતના પ્રથમ મુખ્યમંત્રી ડોક્ટર જીવરાજ મહેતા આપ્યા હતા, તો આપણે પણ હવે કંઈક આપવું પડશે ને। તો એવી માં આપણે બનવાનું છે, કારણ કે એક માં છે ને 100 શિક્ષકની ગરજ સારે છે। આપણે કહીએ કે તું આમ છે તેમ છે, પરંતુ પાકા ગળે કાંઠા નહીં ચડે। બાળકને બાળપણથી શિક્ષણ અને સંસ્કાર, ઘડતર, ગણતર, ચણતર આ બધું જ આપવું પડશે, તો જ આ બિલ્ડિંગ કોઈ પણ ભૂકંપમાં ઊભી રહી શકશે। એટલે એક સરસ ઉદાહરણથી તમને વાત કરીશ, બહુ લાંબો સમય નહીં લઉં। બહુ સમય પહેલાની વાત છે। આસામમાં એક ચિત્રકારને કહેવામાં આવ્યું કે રામચરિત માનસને સચિત્ર બનાવવાની છે, એના ચિત્રો અંકિત કરવાના છે। એટલે એ ચિત્રકારે સૌપ્રથમ પ્રભુ શ્રી રામના બાલ સ્વરૂપ માટેની ખોજ કરી કે કયા બાળકમાં મને બાલ સ્વરૂપ પ્રભુ શ્રી રામ દેખાય છે। કેટલાય બાળકો જોયા, પોતાના ગામમાં જોયા, બીજા ગામમાં જોયા, બીજા રાજ્યોમાં શોધ્યા, પરંતુ કોઈ પણ બાળકમાં એને પ્રભુ શ્રી રામનું ચિત્ર અંકિત થઈ શકે તેવું નહોતું દેખાતું।